અમદાવાદમાં મીટર ફરજિયાત કરાતા રિક્ષા ચાલકો હરકતમાં આવ્યા છે। મેમનગર ફાયર સ્ટેશન પાસે રિક્ષા ચાલકો માટે કેમ્પ યોજાયો હતો, જ્યાં મીટર લગાવવા અને રિપેરિંગ કરવામાં આવ્યા હતા। હવે અમદાવાદ પોલીસ કમિશનરે રિક્ષા મીટર અંગે જાહેરનામું બહાર પાડતા રિક્ષા ચાલકો એલર્ટ થયા છે। ફરજિયાત મીટરના નિયમને રિક્ષા ચાલકોએ આવકાર્યો છે। वर्ष 2025 से शुरुआत થઈ ગઈ છે ત્યારે જે 1 જાન્યુઆરી છે અને 1 જાન્યુઆરીથી જે અમુક નિયમો છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યારે રિક્ષાઓમાં પણ હવે જે મીટર છે તે ફરજિયાત આજથી કરવામાં આવ્યું છે। ત્યારે આ મીટર છે હવે દરેક અમદાવાદની રિક્ષાઓમાં જે આ મીટર છે તે ફરજિયાત લગાવવાની જે ફરજ છે તે પાડવામાં આવી છે, કારણ કે ટ્રાફિક પોલીસ દ્વારા 1 મહિના અગાઉ જે જાહેરનામું છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું કે આ મીટર એટલે આ લાગુ કરવામાં આવ્યો છે આ નિયમ કે જેનાથી જે રિક્ષા ચાલકો અને મુસાફરો વચ્ચે વારંવાર છે તે ઘર્ષણના બનાવો બનતા હોય છે। ત્યારે આજથી જે તમામ રિક્ષા ચાલકો છે તે પોતાની રિક્ષામાં જે મીટર લગાવીને જે ધંધો કરવા માટે નીકળ્યા છે। રિક્ષા ચાલકો સાથે પણ વાત કરીશું। વિજયભાઈ, આજથી મીટર ફરજિયાત કરાયું છે, આ નિયમને તમે કેવી રીતે જુઓ? સીપી સાહેબના જાહેરનામાના નિયમને અમે આવકારીએ છીએ। અમારા ડ્રાઈવરો વર્ષોથી મીટરથી ધંધો કરતા હતા, હાલ પણ કરી રહ્યા છે અને આવનાર સમયની અંદર પણ મીટરથી ધંધો કરશે। પરંતુ અમારું કહેવું સીપી સાહેબને અમે 13 તારીખે રૂબરૂ મળ્યા હતા, આવેદનપત્ર આપ્યું હતું અને રૂબરૂ રજૂઆત પણ કરવામાં આવી હતી। તેમાં કીધું હતું કે અમારા મીટરથી જે ધંધો કરતા હોય એને હેરાનગતિ કરવામાં ના આવે। જે રિક્ષામાં મીટર જ ના લાગેલું હોય અને શટલ શેરિંગ રિક્ષા ચલાવતા હોય એની પર કાર્યવાહી કરવામાં આવે તો અમને કંઈ વાંધો નથી। જે આજે મીટરનું જાહેરનામા સીપી સાહેબ આપ્યું છે તો અમારી એક જ વિનંતી છે કે મીટરવાળાને જે ડીલર છે એમને કહે કે આ જે ભાવ વધારા છે, જે રિઝનેબલ પ્રાઇસ છે એ પ્રાઇઝમાં રિક્ષાવાળાને આપવામાં આવે અને વધારાના ભાવ ના લે ડીલરો। તો એ ખાસ અમારી વિનંતી છે કે અમે સીપી સાહેબને એ જ વિનંતી કરીએ છીએ કે આ જે 2 વ્હીલર લીગલી નથી ચાલતા એમને બંધ કરે। અને અમે મીટરનો કાયદો આવકાર્યો છે, અમને સારું છે કે ચલો ભાઈ 2-5 રૂપિયા અમે લઈ જઈશું ઘેર, પણ સાથે સાથે આનું પણ ધ્યાન રાખે સીપી સાહેબ, આનું પણ ધ્યાન રાખે અને આની ઉપર પણ કડક કાર્યવાહી કરે। અને અમે ઘણી વખત એવું પેસેન્જરને કહીએ કે તમે મીટરથી બેસો તો કે ના તમે ઊંચક કરો, બરાબર, ઊંચક બોલો, ઊંચક બોલીએ તો એ લોકોને પોસાતું નથી। અને આ જે શેરિંગ રિક્ષાઓ ચાલે છે એને પણ બંધ કરે સીપી સાહેબ, એવી નમ્ર મારી વિનંતી છે। એટલે રિક્ષા ચાલકોની જે આવક છે તેના ઉપર પણ અસર થશે। વિજયભાઈ, એક રિક્ષા ચાલક દ્વારા હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે, પિટિશન શા માટે કરાઈ છે અને શું ઉલ્લેખ કરાયો છે? પિટિશન એ બી અમે સમર્થન આપીએ છીએ, કારણ કે જે અવારનવાર કાયદા અને નિયમો રિક્ષાવાળા ઉપર થોપવામાં આવે છે। અગાઉ અમારા ડિજિટલ મીટર 2-3 વર્ષ પહેલાં લગાવ્યા હતા, 4-4, 5-5 હજાર રૂપિયાના મીટર હતા, એ બધી કંપનીઓ ભાગી ગઈ। તો હવે એ મીટરનું અમારે શું કરવાનું? એ કોઈ રિપેર બી કરીને આપતા તો માથે પડ્યા। હાલ અમે નવા મીટર લગાવી રહ્યા છીએ, ત્યારબાદ એ કંપનીઓ ભાગી જશે તો અમારે ફરી લેવાના। તો વર્ષે વર્ષે આ મીટર અમારે લે જ કરવાના, આવું ના થવું જોઈએ, એ પણ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે। એટલે હાલ જે સીપી સાહેબના આ નિવેદનને, જે આ નિયમને રિક્ષા ચાલકો છે તે વધાવી રહ્યા છે અને તેને સમર્થન પણ કરી રહ્યા છે, સાથે સાથે એક માંગ પણ કરી રહ્યા છે કે પોલીસ દ્વારા કોઈ પણ રિક્ષા ચાલકને ખોટી રીતે હેરાન કરવામાં ન આવે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।